ઉત્તર ગુજરાતના અરવલ્લીમાં મંગળવારે વરસાદે વારો પાડી દીધો। મોડાસાના ગ્રામ્ય પંથકમાં ભારે વરસાદ બાદ રસ્તા પર નદીની જેમ પાણી વહેવા લાગ્યું। સરડોઈ તથા આસપાસના વિસ્તારમાં ધોધમાર વરસાદથી શેરીઓમાં પાણી વેગથી વહેતું જોવા મળ્યું। અહીં પર્વતીય વિસ્તારમાં પડેલા વરસાદના કારણે એકાએક વરસાદી પાણી ગામમાં ધસી આવ્યા અને પ્રવાહ આક્રમક બની ગયો। ગામના રસ્તા પર પાણી ભરાવાના કારણે વાહનો પણ અડધે સુધી ડૂબેલા જોવા મળ્યા। મોડાસા શહેરમાં પણ મેઘમહેર જોવા મળી। પળવારમાં જ શહેરમાં અત્ર તત્ર સર્વત્ર પાણી જ પાણી થઈ ગયું। ભારે વરસાદના કારણે ઠેર ઠેર ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા। મેઘરજ રોડ તથા માલપુર રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો। શાકભાજી અને ફ્રૂટના વિક્રેતાઓ લારી લઈને સલામત સ્થળે જતા જોવા મળ્યા। છેલ્લા લાંબા સમયથી મોડાસા સહિત સમગ્ર જિલ્લામાં સારા વરસાદની રાહ જોવાઈ રહી હતી। હવે શુભ શરૂઆત થતા ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી। મેઘરજ શહેર તથા આસપાસના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ નોંધાયો। ધાંધિયા, વલુના, બેડજ, રામગઢી સહિત અનેક વિસ્તારોમાં વરસાદી મહેરથી ખેડૂતો ઝૂમી ઉઠ્યા। રેલાવાડા, ઈસરી, કુણોલમાં પણ ખેડૂતોએ રાહતનો શ્વાસ લીધો। મેઘરજ શહેરના આંબાવાડી માર્ગ પર વરસાદી પાણી ભરાતા વિદ્યાર્થીઓ, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। વારંવાર પાણી ભરાવાની સમસ્યાને લઈને સ્થાનિકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો। આ દ્રશ્ય યાત્રાધામ શામળાજીના છે, જ્યાં મેહુલિયાએ કરેલા મંડાણથી મંદિર તરફ જવાના રસ્તા પર પાણી ભરાયું। યાત્રાધામની બજારોમાં પણ ઠેર ઠેર પાણી જ પાણી જોવા મળ્યું। પાણી ભરાવાના કારણે મંદિર તરફ જતા માર્ગ પર વાહન વ્યવહાર પ્રભાવિત થયો। જો કે સારો વરસાદ પડતા દર્શનાર્થીઓએ આનંદની લાગણી વ્યક્ત કરી। બાયડમાં મેઘરાજાએ તોફાની અંદાજમાં બેટિંગ કરી, જેના કારણે બાયડ નડિયાદ હાઈવે પર વરસાદી પાણી ભરાયા। શહેરમાં અડધા કલાકમાં જ 1 ઇંચ વરસાદ વરસ્યો। માલપુર શહેરમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો। બસ સ્ટેશન આસપાસ પાણી ભરાતા મુસાફરો અને વેપારીઓની મુશ્કેલી વધી ગઈ। શહેરમાં અંદાજે 2 ઇંચ વરસાદ વરસતા ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા હતા, જેને લઈને સ્થાનિકોએ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે। અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદી માહોલ છે। તેવા સંજોગોમાં માલપુરમાં જાણે કે માત્ર 1 જ કલાકમાં 2 ઇંચથી વધુ વરસાદે ઠેર ઠેર પાણી ભરી દીધા છે। આપ જોઈ શકો છો કે જે માલપુર બસ સ્ટેશન વિસ્તાર છે તે સામે આવેલી જે દુકાનો છે એ દુકાનો પાણીમાં ગરકાવ થઈ છે। ખાસ કરીને જે આવતા જે ધંધા રોજગાર માટે આવતા જે લોકો છે, વેપારીઓ છે, એમને મુશ્કેલી આવી રહી છે। ખાસ સૌથી વધુ જ્યારે પણ વરસાદ પડે છે ત્યારે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાના કારણે જે ધંધો રોજગાર કરતા જે વેપારીઓ છે, ગ્રાહકો છે, તમામ લોકોને મોટી મુશ્કેલી આવી છે રહી છે। આપણી સાથે વેપારી છે, કેવી મુશ્કેલી આવે છે, કેવી સમસ્યા છે? સમસ્યા તો એવી છે કે 3 વર્ષથી અરજીઓ પણ આપેલ છે, સ્વાગતમાં પણ અરજી કરેલ છે, પણ એ વાતનો કોઈ નિકાલ આવતો નથી। અને થોડાક જ વરસાદમાં આપણે જોઈ શકો છો, આ મારી દુકાન છે કે ત્યાં ગ્રાહક પણ આવી શકે એમ નથી ને આજે તો જેને કહેવાય કે બોણી પણ થઈ નથી। ખૂબ જ પરિસ્થિતિ કપરી બની છે જે વેપારીઓ છે એમના માટે। કેવી મુશ્કેલી આવી રહી છે? પાણી કેમ થોડી વારમાં ભરાઈ જાય છે? મારું નામ જયપ્રકાશ જોશી છે। હું સ્થાનિક રહેવાસી છું। માલપુર બસ સ્ટેશનની સામે આવેલા વિસ્તારની અંદર દુકાનો આવેલી છે। એમાં કરિયાણાની દુકાનો છે, મેડિકલ સ્ટોર છે, બધા દુકાનો છે। પણ એક ઇંચ વરસાદ પડવાથી પણ પાણી જળબંબાકાર થઈ જાય છે। આ પાણી જળબંબાકાર થવાથી પાણીનો કોઈ નિકાલ નથી। પાણીનો નિકાલ જે હતો પહેલાં સામેની બાજુ પર, એ નિકાલ કોઈ કન્સ્ટ્રક્શનના હિસાબે બંધ થઈ ગયો છે, તો પાણીનો નિકાલ થતો નથી। જો 3-4 ઇંચ વરસાદ જો પડે તો પાણી દુકાનોમાં ભરાઈ જાય છે અને લોકોને ચાલવાની પણ તકલીફ પડે છે। તો અમે તંત્રને ખાલી એક જ જાણ કરીએ છીએ કે ભાઈ આનો કોઈ પણ હિસાબે નિકાલ આવે। જો નિકાલ નહીં આવે તો આનું ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ઓકે, જો જે લોકો છે, સ્થાનિક લોકો ખૂબ ભારે સમસ્યાનો સામનો કરી રહ્યા છે, કારણ કે એમનું જે જીવન ધોરણ છે, એમનું જે ઘર છે એ આના કારણે ચાલે છે, પરંતુ પાણી ભરાવાના કારણે આ સમસ્યા ઊભી થઈ છે। આપ જોઈ શકો છો કે ઢીચણસમાં પાણી આ વિસ્તારમાં ભરાવાના કારણે ખૂબ મોટી સમસ્યા વચ્ચે તંત્રની બેદરકારી સામે આવી છે। ઠેર ઠેર જે બાંધકામો કરી દેવામાં આવે છે, પાણી નિકાલનો અભાવ છે અને આ જ કારણે માલપુર ગામના જે લોકો છે એ ખૂબ પરેશાન જોવા મળી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, માલપુર, અરવલ્લી। ધનસુરામાં વરસાદ બાદ બજાર વિસ્તાર અને 4 રસ્તા વિસ્તારમાં પાણી વહેતા થયા। કેટલાક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા। અસહ્ય ઉકળાટ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। સાથે જ ખેતીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। મોડાસા શહેરમાં માલપુર રોડ, પેલેટ ચોકડી સહિત વિસ્તારમાં વરસાદ વરસ્યો। દ્વારકાપુરી, લવાસા સહિતના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો।
અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। ખાસ કરીને માલપુર પંથકના અણિયોળ ઉભરાણ સહિત મોડાસા શહેરમાં ધોધમાર વરસાદ હાલ જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો જે પ્રકારે કે વરસાદી માહોલ અરવલ્લી જિલ્લામાં છે। કાળા ડિબાંગ વાદળનું જે સામ્રાજ્ય છે તે જોવા મળી રહ્યું છે। ખૂબ જ વરસાદની જરૂરિયાત છે, કારણ કે જે ખેડૂતો છે એ ખેડૂતો ઈચ્છી રહ્યા છે કે વરસાદ ખૂબ વરસે, કારણ કે જે વાવેતર કરવામાં આવ્યું છે તેના માટે ખૂબ જરૂરી છે। ત્યારે ધોધમાર વરસાદની સાથે જ માલપુર પંથકના જે અલગ અલગ વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। દુકાનો, જે નીચાણવાળા વિસ્તારની દુકાનો છે ત્યાં પાણી ભરાયા છે। સાથે જ મોડાસા શહેરમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે। હજુ પણ વધુ વરસાદ વરસે તેવી અપેક્ષા ખેડૂતો રાખી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અરવલ્લી।